હા ઈ વાત સાચી. મોર્નિંગમાં આપણે આવી ગયા છીએ સીધા મમ્મી પાસે. આજે તો કિચનમાં નહીં, મમ્મી ફળિયામાં. ફળિયામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. જો આજે આપણે તુલસીમાં વિશે એક વાત કહેવાની છે. બોલો બોલો. પરસોત્તમ મહિનો છે અને આજે કમલા એકાદશી છે, 11. હા, પરસોત્તમ મહિનાની આજે કમલા એકાદશી છે મમ્મી. અને આપણે જો તુલસી માને આજે અહીંથી લઈ અને આપણે આજે વાવવા છે. હા, તો મમ્મી આપણે નવી જગ્યાએ એક નવા કુંડામાં વાવવાના છે. અને મિત્રો ઓલરેડી તમે અહીંયા તો આપણા તુલસીમાં જોઈ જ શકો છો કે કેવડા મોટા થયા છે. કેવડાના ક્યારામાંથી તો ઉપાડી લીધા, નકર ન્યાય એવડા હતા ને સુકાઈ ગયા હતા અને ન્યા બધા પગમાં ને બધી આવતા હતા ને એટલે આપણે ન્યાથી સાફ કરી નાખ્યા. તુલસીમાં વન વયા જશે. કારણ કે મમ્મી માતાજી કહેવાય ને પગમાં આવી કેટલા બાર આવી ગયા હતા મિત્રો અહીંયા તો આપણે તુલસીમાં. અને આપણે આ વન વયા જશે એવું એમ ને મમ્મી? એટલે હવે આ વન વયા જશે. આ બધા જો માંજર થઈ ગયા છે ને એટલે હા, આ બધા આપણે ફઈ ની આવ્યા હતા બધા માંજર લઈ ગયા બાની ખબર કાઢવા. એટલે મેં કીધું આજે મોટી કમલા 11 છે એટલે આપણે તુલસી માને આજ આપણે મમ્મી મુંબઈ ઠેઠ લઈ ગયા. હા, તો આપણે આ માંજર કેમ લઈ જતા છે? વસ્તુ હર્ષ એવી છે કે તમારે કરોડપતિ હોય કબજોપતિ હોય, એક વસ્તુ આ વસ્તુ છે ને આપણે અહીંયા જ થાય, દેશમાં જાજી થાય. હા, કાઠિયાવાડમાં થાય. કેમ કે જમીનમાં ગમે ત્યાં ઉગે આપને નડે નહીં. અને સિટીમાં તો હું કે નાની નાની જગ્યા હોય એટલે ઈ લોકો કુંડામાં બિચારા વાવે અને નડે નહીં ને મમ્મી. આ તો આપણા માતાજી છે ને. હા, માતાજી તુલસી માં કહેવાય. અને માટી ન્યા તો વેચાતી મળે. હા, માટી વેચાતી મળે. મિત્રો અત્યારે આપણે મસ્ત નાનો એવો રોપ તમને દેખાડું જે બહુ મસ્ત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તુલસી માનો તાજો રોપ છે. તાજો રોપ છે ને 11 ને દીજ મારે વાવવો છે. હા, 11 ને દિવસે જ મમ્મી ને વાવવાનો છે. તો ચાલો આપણે અહીંથી પેલા તો મમ્મી આ રોપ ઉપાડવો પડશે ને. આ રોપ ઉપાડીને આપણે બીજી જગ્યાએ સોંપી દઈએ. ફાઇનલી મિત્રો આપણે માટી લઈ લીધી છે, માટી અંદર એડ કરી દીધી છે. અને મમ્મી હવે આપણે શું શું પ્રોસેસ છે આગળ? આજે આપણે પ્રોસેસ એવું છે કે આજે જો અપર મહિનો છે, ગોરમાનો દિવસ છે, 11મો દિવસ છે. 11મો દિવસ અને આજે મોટામાં મોટી 11 કહેવાય અંજવાળી. એ તુલસી માને રોપી દેવી. અને આ તુલસી માં તો એવું છે કે હર્ષ એક રાજાએ સોનાનો ઢગલો કર્યો હતો ત્રાજવામાં. અને એક વાર કૃષ્ણ ભગવાન બેઠા હતા તો કૃષ્ણ ભગવાન ને વજન થી ઓલું સોનાનો એટલો ઢગલો કર્યો ને તો ભગવાન ઉપડતા નહોતા. એ તો નો જ ઉપડે ને. એટલે તમે એક તુલસી ના પાને આખું ઓલું સોનાનું ત્રાજવું ઊંચું થઈ ગયું. હા, સોનાનું ત્રાજવું ઊંચું થઈ ગયું. એટલે આ બહુ આનું માયતમ છે તુલસી માનું. આપણા આંગણામાં તુલસી માં રાખવાના અને ગમે ત્યારે ઉઠીને દીવો કરવાનો અને તુલસી માને પગે લાગવાનો. અને મમ્મી ગમે એવું ખબર પેલા મચ્છર કવડતા તો તું એમ કેતા કે તુલસી માનું પાન લઈને ઘઈ નાખો એટલે ત્યાં મટી જાય. પણ આ માતાજી કહેવાય. આપણે છે ને ઘસાય નહીં, આનું તો પૂજા કરાય. પણ પેલા બધા એવું બહુ પેલા માણસો એવું કરતા. પણ અત્યારે તો બધી એવી દવાઓ આવી ગઈ છે ને એટલે મચ્છર કવડે જ નહીં. હા, અને મસ્ત આપણે એમાં માટી રાખી દીધી છે મમ્મી. હવે આપણે પેલા તો આ માટીના પાણી પાવું પડશે ને. હા, પેલા આપણે પાણી પાઈ દઈએ. ઓકે, તો મસ્ત મમ્મીએ તપેલીમાં પાણી લઈ લીધું છે. અને અહીંયા અમારા ચકલી બેન રાજી થઈ ગયા છે. અહીંયા અમારા તુલસીમાં મસ્ત વવાઈ ગયા છે. એટલે આપડા મસ્ત તુલસીમાં વવાઈ ગયા છે. ને મમ્મી હવે કેટલા દિવસ થાય? અરે આ તો હવારમાં કોળાઈ જાય. સરસ 1 કલાક તાજા માજા થઈ જશે. ઓકે, પાણી ને થોડોક તડકો ને બધું મળે એટલે નહીં. અને આજે ઈ તુલસીમાંનો દિવસ છે 11. હા, એટલે આજે જ વાવ્યા છે મમ્મીએ વિચારીને. તો અહીંયા આપણે આ તો શ્યામ તુલસીમાં છે જ. આપણે તો ઘરે બહુ તુલસીમાં છે પણ આજે 11 છે એટલે આપણે કે વાવી તો બહુ સરસ આજનો દિવસ કહેવાય. સરસ કહેવાય. તો ચાલો આપણે મસ્ત તુલસીમાં વાવી દીધા છે અને હવે આપણે આગળની પ્રોસેસ બધી બતાવશું. ફાઇનલી મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. ગોળ બટેટાનું શાક, રોટલી, ભૂંગળા, સાથે સાથે આપણા રાઈસ વટાણાવાળા, મસ્ત આપણું અથાણું ને દાળ. તો ચાલો મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને ગુડ આફ્ટરનૂન થતા આપણે મસ્ત ધીમો ધીમો પવન ઉપડી ગયો છે અને આપણે પીવાનો છે રસ ગુડ આફ્ટરનૂનમાં. કે આપણે ધરતીનું અમૃત પીણું કે રસ આપણે શરીર માટે બહુ સરસ છે. તો ચાલો આપણે દાદાને મળીએ. અમે દાદા પાસે આવી ગયા છીએ. દાદા, હા બોલો. હું બધાને કહું છું કે આપણે આ રસ છે ને દાદા, એ આપણે અમૃત પીણું છે આ ધરતીનું. કારણ કે શેરડી માંથી દાદા ગોળ નીકળે,
ગોળ પણ એટલો લાભદાયક છે અને ધરતીમાંથી ન જે આ શેરડી ઉત્પન્ન થાય છે એનો રસ બને છે. એનો રસ બને છે. એ રસ પીવાથી લૂ ન લાગે અને આપણા શરીરમાં ગરમી હોય એ ગરમી બધી નીકળી જાય. આ રસ ઈ ફાયદાકારક છે. રસ ઈ ફાયદાકારક છે. અંદર લીંબુ આદુ નાખીને રસ સિચોડામાં કાઢે છે. હા, એટલે એ બહુ ફાયદાકારક છે રસ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દ્વિજાબેન ના ઘરે. હવે તો મારે ભાઈ દ્વિજાબેન ના ઘરે હાલતા આવવાનું થાય. બીજાબેન ના ઘરે જો નાઈ ધોઈને મસ્ત થઈ ગયા છે એકદમ. તમે આવો તેજ કેમ નાઈ છે ભાઈ? કોને ખબર, અમારી સિવાય નવરાવતા નથી એમ. આની પહેલા આવ્યો તો તઈ નાઈને જ હજી ફ્રેશ થઈ ગઈ. હા. અને અત્યારે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અત્યારે આપણે મસ્ત દ્વિજાબેને યલો કલર નું ટી શર્ટ પહેરી લીધું છે સાથે મમ્મી. તઈ દ્વિજાબેન આપણે કેરી બહુ ખાવી ને એટલે એનો પહેર્યો કે હું ખાવ ને સીઝન ના કપડા પહેરે. તો અત્યારે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. માથું બાથું ધોઈને એકદમ મસ્ત. એટલે હવે પાછી નીંદર ની ફૂલ તૈયારી છે. કારણ કે બીજું તો બેન એને કામ શું હોય? કામ અને પછી રાત્રે બીજું કઈ કામ નહીં. રાત્રે જાગવા સિવાય હા, અને જગાડવા સિવાય. તો અત્યારે જો મસ્ત અમારે દ્વિજુબેન તૈયાર થઈ ગયા છે. મમ્મી નાના હોય તે કેવા હોય કા? એવડા જ હોય. તું એવડો જ હતો બાપા. અરે એમ નહીં, આમ ભગવાનનું સ્વરૂપ હા, કહેવાય. 2 મહિના સુધી ને 6 ભગવાન. મહિના સુધી ભગવાનનું સ્વરૂપ કહેવાય. 6 મહિને જ પછી આપણે એમ થોડીક આમ બધાને ઓળખવી ને તો એમ થાય કે મમ્મી પપ્પા દાદા. ઠીક, અચ્છા. પાયલ 9 મહિનાની હતી ને તો દાદા ને બા ને બધુંય બોલતી. હા. અને ઈ તો જીવરી એવી હતી ને તો હાલતી હોતા. પાયલ એમ? હા આ જીવરી એવી જ છે આપણે. હા, વાળ જોવો ને બેન જેવા જ છે. હજી મિત્રો મમ્મી ની હજી હમણાં જ વાત કરે છે કે આપણે પાયલ જેવા જ વાળ છે દ્વિજાના. પાયલ ના વાકડિયા વાળ હતા. તને કોઈ આમ રમાડતું નથી ને? બેન દાંત એવા ઝીણા ઝીણા કાઢે છે બહુ. અરે ઈ દેવાંગારે રમતી હોય ઈ સીન તો જોવા જેવા હોય હો. હા. દેવા એને હામાં હોકારા દેતી હોય, દાંત કાઢતી હોય, વાતું કરતી હોય. વાત જવા જો અત્યારે જો. બેનને અને પાછું જો એને ઊભું રહેવું ગમશે ને પૂરાઈ દેવું ને તો રોવાનું ચાલુ કરશે. હા. એટલે એને યાર કોઈક રમવા વાળું જોઈએ આમ. બેન તારા વાળ આવા જ હતા નાની હતી તે? હા હો, એનો ફેર ખાલી એટલો છે ગ્રોથ બેન હરખો જ હતો, ખાલી એને સીકી છે, મારે કરલી હતા. હા, બેન ને વાકડિયા હતા. હા, અને એને એકદમ સ્ટ્રેટ વાળ છે. હા, મસ્ત છે. હજી તો લાંબા થાય એટલે મસ્ત થઈ અરે જાય. આવડા આવડા થાય એટલે બહુ મસ્તી ની લાગશે. હા. ત્યાં તો ટકો કરાવવાનો બારો આવી જાય. ત્યાં પાછો ટકો કરાવવાનો ટકો વાળ. ટકો કરાવવાનો હા, થાય. કર કરાવવા જ કર પડે. કરાવવા પડશે એવું છે. મામાને મસ્તની લઈ દેવાની સ્પીનું ને રિંગ ને લઈ એવું. દીધી છે. વાત જવા દો. પેલી વેલી જ લઈ દીધી નહીં બેન? વેલી વેલી જ અમારા હર્ષભાઈ લાવ્યા હતા. હવે નવી 2 મહિને અલગ લેવાની ઓકે, તો પાછી લઈ આવું છું. પાછી લઈ આવશું. દ્વિજારીત મારે એમ સાથે પેટી ભરાય હર્ષ. કટલેરી તારી જેમ જ મારી બેન. જેમ. તારે કટલેરી ને કેટલું આવ્યું બધું નહીં? ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાભુ પાસે ને ભાભુ તો એટલા બીજી થઈ ગયા છે ને. અને ભાભુ પાસે મેં એવું સાંભળ્યું છે ભાભુ કે દ્વિજાબેન ના નકરા ફ્રોક ઉપર ફ્રોક આવ્યા રાખે છે. 18 ફ્રોક તો આવી ગયા છે, સબસ્ક્રાઇબરો ગિફ્ટ માં મોકલ્યા છે. ઓહ, શું વાત છે. 17-18 સબસ્ક્રાઇબરે ગિફ્ટ મોકલી એમ? હા, એ બધાય પણ 3-3-4-4 મોકલે છે. જ્યારે મને બેન ભેગા થાય ને એટલે એમ જ કહે કે દ્વિજા માટે આ ગિફ્ટ હજી તો આવી કાલે છે. સાંજે આપણે ક્યાં ગામથી આવી છે? મહેસાણા થી આવી છે. કાલ સાંજે મહેસાણા થી કાલે આવ્યા છે. સાંજે આ મહેસાણા થી આવ્યા છે. તો બાબુ બહુ મસ્ત શિયાળામાં છે. આમ આખું ઊન જેવું છે. તો હમણાં શિયાળો આવે ને અને આ બાબુ આ આખી ચેન. આખી ચેન એટલે આ એક કોર પહેરાવીને પછી આમાંથી પગ નાખીને હા, એને પહેરાવી દે. કેવું સરસ છે. બહુ મસ્ત છે. અને બાબુ આ ફ્રોક આ પરી ફ્રોક પરી ફ્રોક પરી જેવી જ છે ને ઈ આપણે હે બાબુ? જો આ કેવું સરસ છે. આ પણ બહુ મસ્ત છે. આપણી YouTube ફેમિલી બાબુ આપે એમાં કાઈ ન ઘટે, બહુ મસ્ત જ હોય. બધાય પણ એક થી એક ફ્રોક એવા સરસ આવે છે હા. બધાય. અને જો આવડું ઓલું વાહ ભાઈ ચિકન વાહ. અને બાબુ આ બધા એના ખોખા ભર્યા? આ બધાય હું આજે નવરી હતી ને તે બધાય જો ફ્રોક ભરી અને મેં કીધું કે હવે બેન ના હજી તો આ બધાય મોટા છે તો મેં કીધું બેન જયારે મોટી થાય ને ત્યારે પહેરવાના. તે અત્યારે બધા પેક કરીને મેં કીધું બોક્સ માં મૂકી દઈ. આ અચ્છા. બેન ની હાટું હેરપીન આવી છે. હેરપીન નું તો આણું પાથરશું ને એટલે 20-25 તો હેરપીન નું છે. ઓહો, વાત જવા દે એમ. જો આ રીતે આવી હતી. આપણે મસ્ત હેરપિન આવી છે બાબુ. આ હેરપિન એને કેદી થયા? અરે એને ઓછામાં ઓછી અત્યારે કેટલી 13-14 તો હેરપીનું છે. ઓહો, 13-14 એમ? હા, અને પીનું ના તો 12 ના બોક્સ જ આખા આવ્યા છે. ઓહો. અને ફાઇનલી મિત્રો આપણે ફ્રોક ના તો થઈ ગયા છે ઢગલા. હે બેન? વાત જ પૂછો માં. પાયલ ના બાબુ આપણે કપડા બધા જોઈને શું કેતા
વેચવા જવા છે અમારે એટલા જાવ જેટલા કપડા છે એટલા કપડા છે. નુપુર તો શું કેતી ઈ કે પાયલ ને કાંઈ થઈ જાય ને તો પાયલ ના કપડા બધા મને એટલે- લઈને દઈ દેજો એટલે બેન એમ નહીં કાંઈ કપડા હાટું અમારી બેન ના કાક કરી નાખ. વાત- બધું ઉપાધિ કેરમાં આવું જેથી તેથી મને કાંઈક થાય ને તો મારી મમ્મીને કહેતી જાય કે મારા કપડા નુપુર ને દેજો બીજા કોઈ નો દે અરે એને હાટું આપણે ગામમાંથી જ લઈ આવીશું ગામમાંથી મેં કીધું તને લઈ દેવા મને તું જીવવા દે મને કાંઈ રહેવા દો. આ પણ આપણે બહુ મસ્ત ફ્રોક છે શું બેન કલર પાર્ટી નું વેર એકદમ મસ્ત આ જ્યારે ઈ વર્ષ દોઢ વર્ષની થાય ને બધે મંત્ર મામા લગ્નમાં ટૂંકમાં એને બધા થઈ રહેશે એના લગ્નમાં થઈ જશે એમાં મંત્ર મામા લગ્નમાં દીમાં સારવાર બદલાવશે ને કોઈ દી ખૂટે મમ્મી એટલા કપડા છે હા, અને અમારે આ ફેવરિટ વળી કોનું છે અમારા મમ્મી નું હે મમ્મી મને બહુ ઈ કલર ગમે છે કેવું સરસ છે આમ તો હા, પહેરીને મસ્ત. હાલી જતી હોય ને તોય પરી લાગશે વેરી લાઈક છે પછી એક આ વાળું આવ્યું છે ઓહો આ બધા આફ્રિકાથી સુચિતા માસીએ ગિફ્ટ માં મોકલ્યા છે દ્વિજુને હા, બહુ બધા એન્ટિક છે હો અને હા બેન પ્લેમેટ છે ને આવી ઘણી બધા ફ્રોક છે ને નાના નાના ફ્રોક ને એવું બધું બહુ બધું મોકલ્યું છે હા. હેર બેન્ડ છે ઢીંગલી અચ્છા. મોકલી છે અલગ અલગ બહુ બધી છે એની પાસે હા બહુ મસ્ત છે બેન આપણે આખો આ વ્લોગ બનાવીને તો ત્યારે એમ ઓછો પડે એમ છે દ્વિજાનું આણું આખું પથરા હે ને ત્યારે બધાને સ્પેશિયલી બતાવશું રેડી હા બતાવશું આપણે પાથરી અને પછી પછી બધાને બધાને બતાવશું હા મમ્મી તમને બધું કેવું લાગ્યું મમ્મી તમારા ઉપર બેઠા બેઠા બધું જોવે છે મને તો આમાં 12 ફ્રોક નો આપણે વિચાર કરતા હતા 24 ફ્રોક નીકળ્યા હા 12 એવું છે. 24 ચોરી કરતા મને એમ છે વધારે હશે હો હા. હજી કારણ કે આ તો હું પેક કરી અને જ્યારે એના સાસુની આણામાં લઈ આવ્યા ને હા. ઈ તો લગભગ 14-15 જોડી તો મેં પાછા ન્યા મોકલી દીધી. ઓહ. કારણ કે મેં તો અહીંયા મારે ક્યાં હમાડવા વાહ ઈ ભાઈ, એવા આ પણ સરસ અમારે- એટલા ફ્રોક લાવ્યા છે. પણ બાબુ અમારે દ્વિજા એટલી લાઈટ કે છે ને વાત જવા જ. આપણે ઘરના ને તો એટલી બધી ગમે છે પણ આ બધાય સબસ્ક્રાઇબર ને એટલે ગમે તે હા. એક જણું 4-4 5 ફ્રોક મોકલે છે. હા મને તો પણ બ્રીઝાની ring pin જોઈને મને એમ થાય મારે નાખી દેવી છે. હા ઈ વાત સાચી જે માણસો જેટલા ફ્રોક મોકલે ને હારવાર મોકલે છે એટલી બધી. હા. તો કેવા સરસ ફ્રોક છે તો ચાલો બાબુ આપણે મસ્ત બધા સંભાળીને પેક કરીને મૂકી પાછા દો આમને મૂકી દો. મિત્રો આમાંથી તમને ક્યાં ક્યાં ફ્રોક ગમે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાબુ હા આમાં આપણે હજી અડધા ફ્રોક તો છે જ નહીં નહીં આમાં તો હજી તો આટલા છે આ તો 2 દિવસના છે હજી પહેલાના આવેલા તો બધા બોક્સ ભરીને હું આખું એસી નું બોક્સ ભરીને મૂકી આવી છું. ઓ આપણે એસી લીધું પણ એનું બોક્સ કામમાં આવી બોક્સે કામ ગયું આવી ગયું. એટલી બધી હેર પીનું હા. માથાની પીનું અને બધાય ફ્રોક ઈ તો બધા પેક કરીને પાછી મૂકી આવી છું. અચ્છા તો હવે આને બાબુ આપણે ચાલો ધીમે ધીમે મૂકી દઈએ અને પેક બધું કરી પાછું પેક કરીને મૂકવું જોઈએ આપણે. હા ફાઇનલી મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે બાજરાના મોટા મોટા રોટલા સાથે આપણે તાંજળિયાની ભાજી છાસ અને ગરમર કાસરી દાદા આવી ગયા છે દાદા તમારો સ્પેશિયલ ખોરાક રેડી થઈ ગયો છે હો હા બાજરાના રોટલા ને તાંદળિયાની ભાજી મેથીની ભાજી ભાત જવા દ્યો તો બહુ મજા આવે ભાઈ ખાવાની હા મજા આવી આવો જ જાય ખોરાક હતો હા આવો તાંદળિયાની ભાજી ખીચડી કઢી આવો જ હતો હો ખોરાક પેલા તો ખોરાક હતો ને રોટલા તો કાયમ માટે હોય અમારે હા તો ચાલો દાદા જમી લઈએ હા લાવો રોટલા